जय गजानन जय माताजी। તમારે દરેક ક્ષેત્રની અંદર સફળતા જોતી હોય, તમારા કાર્યક્ષેત્રની અંદર તમારે સફળતા જોતી હોય, તમારા જીવનની અંદર તમારે માનસિક ચિંતાઓથી દૂર રહેવું હોય, તમારા જીવનની અંદર આર્થિક મજબૂતી તમારે જોતી હોય, તમારે તમારા ઘરની બહાર નીકળતા પહેલાં તમારા ઘરના જે વડીલો છે, તમારા માતા પિતા છે, દાદા દાદી છે, કોઈ પણ વૃદ્ધો છે એના આશીર્વાદ લઈને તમારે ઘરની બહાર નીકળવું જોઈએ। બહાર નીકળતા પહેલાં તમારે આમાંથી કોઈ પણ વસ્તુ મોઢામાં મૂકવી જોઈએ, તમારે ખાવી જોઈએ, પછી જ તમારે ઘરની બહાર નીકળવું જોઈએ। કઈ વસ્તુઓ? તમે દહીં પણ ખાઈ શકો છો, થોડી વરિયાળી પણ તમે ખાઈ શકો છો, થોડો ગોળ પણ તમે ખાઈ શકો છો, થોડા ધાણા પણ તમે ખાઈ શકો છો। આમાંની કોઈ પણ વસ્તુ તમે 2 દાણા તમારા મોઢાની અંદર મૂકી અને ઘરની બહાર તમારે નીકળવું જોઈએ। ઘરની બહાર નીકળતા પહેલાં તમારે તમારા પત્નીની સામે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે તમે કોઈ પણ ભગવાનને માનતા હોય એક મીઠી સ્માઇલ આપી અને એને મળીને તમારા ઘરની અંદરથી તમારે બહાર નીકળવું જોઈએ। અને જ્યારે તમારો જમણો પગ તમારા ઘરની બહાર તમે મૂકો ત્યારે તમારે ગણપતિ દાદાના 12 નામનું સ્મરણ કરવું જોઈએ। જો તમને 12 નામ નથી આવડતા તો તમારે 12 વખત શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ આટલું બોલીને તમારા ઘરની બહાર તમારે નીકળવું જોઈએ। તમે વિશ્વાસ રાખો, તમારા જીવનની અંદર તમે જે કોઈ પણ કામ માટે જતા હશો એ કામની અંદર તમને સફળતા પ્રાપ્ત થશે થશે ને થશે। તમારે ક્યારેય પણ પાછું વળીને જોવાનું નહીં રહે। 6 મહિના જો આ રીતે તમે ઘરની બહાર નીકળતા પહેલાં આટલું કરશો તો 6 મહિનાની અંદર તમારા જીવનની અંદર પરિવર્તન થતું તમે પોતે જાતે અનુભવ કરી શકશો। જય ગજાનન, જય માતાજી।